નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. GMERS મેડિકલ કોલેજોમાં ફી વધારો કરાતા એબીવીપી અને NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં GMERS મેડિકલ કોલેજોમાં કમરતોડ ફી વધારો ઝીંકવામાં આવ્યો છે, જેને લઈને મેડિકલના વિદ્યાર્થીઓમાં સરકારના આ નિર્ણય સામે ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓના આ પ્રશ્નને વાચા આપવા માટે વિદ્યાર્થી સંગઠનો મેદાનમાં આવ્યા છે અને સરકારના ફી વધારાના નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણમાં એબીવીપી અને NSUIના કાર્યકરોએ ધારપુર મેડિકલ કોલેજ ખાતે ડીનને લેખિતમાં રજૂઆત કરી ફી વધારો પાછો ખેંચવા માંગ કરી હતી. એબીવીપીના કાર્યકરોએ ધારપુર નજીક પાટણ ઊંઝા હાઈવે પર ચક્કાજામ કરતા બંને સાઈડ વાહનોની લાંબી કતારો સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે તાકીદે દોડી આવી વિદ્યાર્થીઓને માર્ગ ઉપરથી હટાવી ટ્રાફિક વ્યવહાર પુનઃ કાર્યરત કર્યો હતો. નમસ્તે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા આજે ધારપુર મેડિકલ કોલેજમાં ડીસીને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી મેડિકલ સોસાયટી દ્વારા ફીમાં ધરખમ વધારો કરવામાં આવી રહ્યો છે, જેમાં ઓબીસી છાત્રો માટે 66% અને ઓપન કેટેગરીના છાત્રો માટે 88% જેટલો ફીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તે વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે. માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે ડીસીને રજૂઆત કરી પાટણ ઊંઝા હાઈવે બ્લોક કર્યો છે, જેથી સરકાર જાગે અને વિદ્યાર્થીઓના આ પ્રશ્નનો વાચા આપી અને જલ્દીથી ફીમાં ઘટાડો કરે. માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઉગ્ર રજૂઆત કરી છે અને જો 2 દિવસની અંદર રજૂઆત માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ 13 કોલેજની અંદર ઉગ્ર આંદોલન કરશે, તેની જવાબદારી સરકારશ્રીની રહેશે. તો બીજી તરફ NSUIના કાર્યકરો રેલી સ્વરૂપે ધારપુર મેડિકલ કોલેજ ખાતે પહોંચ્યા હતા અને સરકાર તેમજ આરોગ્ય મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચારો પોકારી દેખાવો કર્યા હતા. આજે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત NSUI દ્વારા સમગ્ર ગુજરાતની અંદર અમારા NSUI વિદ્યાર્થી સંગઠન જે મેડિકલ કોલેજો છે એની અંદર ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી અને એમને જે ડીન મેડિકલ કોલેજના ડીન છે એમને રજૂઆત આજ કરવામાં આવી કે આવાવાળા સમયની અંદર જે વિદ્યાર્થીઓનો 70 થી 80% ફી વધારો જે થયો છે એ રોજ તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે અને જો ખેંચવામાં નહીં આવે તો આવાવાળા સમયની અંદર આ વિદ્યાર્થી સંગઠન છે ભગતસિંહનો રસ્તો અપનાવવો પડે તો પણ અપનાવવા માટે તૈયાર છે. એટલે આજે ધારપુર મેડિકલ કોલેજ ખાતે અમને ડીને આશ્વાસન આપ્યું છે કે 4 થી 5 દિવસની અંદર આનું સકારાત્મક પગલાં લઈ અને વિદ્યાર્થીઓના હિત માટે નિર્ણય લેવામાં આવશે એવી અમને ખાતરી આપી છે. દીપક સત્વરા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.